કુતિયાણાના નગરપાલિકામાં વોર્ડ નંબર 6 માં પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ વોર્ડ માટે સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભરાયું છે, જેમાં ધારાસભ્ય સહિત નગરપાલિકાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં જ કુતિયાણા નગરપાલિકા વોર્ડ નંબર 6 ના એક સભ્યને હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યું હતું, જેને લઈ ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાથે નગરપાલિકાના આ વોર્ડની પેટા ચૂંટણીની પર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી સમાજવાદી પાર્ટીમાંથી રાબીબેન કાનાભાઈ રેગાની ઉમેદવારી નોંધવામાં આવી હતી। ત્યારે તેમના ફોર્મ ભરતી વખતે કુતિયાણા રાણાવાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આજ રોજ તારીખ 10 ના રોજ માનનીય પ્રાંત સાહેબની ઓફિસે સમાજવાદી પાર્ટી તરફથી રાંભીબેન કાનાભાઈ નું અમે રેગાનું ફોર્મ અમે રજૂ કરેલ છે। તેમાં અમારા આગેવાનો ધારાસભ્ય શ્રી તેમજ અમારા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી કાનાભાઈ તેમજ માલદેવભાઈ તેમજ વિવિધ અમારા કાર્યકરો સાથે મળી અને અમારા વોર્ડ નંબર 6 ની ચૂંટણી જાહેર થઈ હતી, એનો એક ફોર્મ માટેનો અમે આજ ફોર્મ ભરેલ છે।